હાઉસ ઓફ વેડિંગ સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી છે. હાઉસ ઓફ વેડિંગ દ્વારા એક ખાસ મીટ એન્ડ ગ્રીટ નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સરળ છતાં ખૂબ જ પ્રભાવશાળી હતો. ડિજિટલ જોડાણોને અર્થપૂર્ણ વ્યક્તિગત સંબંધોમાં પરિવર્તિત કરવાનો. આ કાર્યક્રમે સભ્યોની સામસામે મળવાની, વિચારોની આપ-લે કરવાની, પરસ્પર સહયોગની તકો શોધવાની અને વધુ મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવાની ઉત્તમ તક પૂરી પાડી હતી. મારું નામ પ્રિયમ કાપડિયા છે અને મારી ઇવેન્ટ કંપનીનું નામ સ્કારલેટ કોન્સેપ્ટ્સ છે. અમે અમદાવાદ બેઝ છીએ અને વેડિંગ્સ વધારે કરાવડાવીએ. અમે એવરી યર આ એક મીટ એન્ડ ગ્રીટ કરીએ છીએ. આ ચોથું વર્ષ છે અને ધીસ ઇઝ અ બિલ્ટઅપ ટુ અમારું જે મેઇન ઇવેન્ટ આવે છે સિનર્જી કરીને એવરી યર જે અમે લોકો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં કરતા હોઈએ છીએ. તો આ એક મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટ છે જ્યાં લોકો એકબીજાને મળે, એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરે, આ વર્ષે શું કામ કર્યું, સિઝન કેવી રહી, કેવી નહીં, બધી ચર્ચા કરે અને દેન દે ઇન્ટ્રોડ્યુસ ઈચ અધર. કારણ કે ઘણા બધા લોકો ઘણી બધી નવી વસ્તુઓ એવરી યર કરતા હોય છે. તો શું ઇવોલ્વ કર્યું, શું ના કર્યું, એ બધી અમે લોકો ડિસ્કશન કરતા હોઈએ છીએ. અને હાઉ કેન વી બેટર કોલેબરેટ દેન લાસ્ટ યર, દેટ ઇઝ ધી મેઇન ઇન્ટેન્ટ ઓફ ધીસ મીટિંગ. સૌથી મોટો ફાયદો આ ઇન્ડસ્ટ્રીને છે કારણ કે લોકો એકબીજાની જોડે કોલેબરેશન કરતા શીખશે રાધર દેન લોકો એકબીજાની જોડે કોમ્પિટ કરે. કોમ્પિટિશનમાં હંમેશા એવું થાય કે તમને ક્લાયન્ટ પાસેથી તમે એક રિસ્ટ્રિક્ટેડ અમાઉન્ટ્સમાં કામ કરી શકો કે તમારી પાસે એક લિમિટેડ બેન્ડવિથ હોય કામ કરવાની. આજે જેમ કે આ વર્ષે લગ્નો ઓછા છે એટલે ડેટ્સ ઓછી છે તો તમે એક દિવસ પર કેટલા વેડિંગ લઈ શકો? એક વેડિંગ લઈ શકો, ચલો બે લઈ પણ ત્રીજું તો નથી જ લઈ શકવાના. તો ધેન વોટ વી ડુ ઇઝ ઇન્ટરનલી અમે ડિસ્કસ કરીએ કે હુ ઇઝ ધ બેટર સુટેડ પર્સન ફોર ધીસ વેડિંગ અને અમે ક્લાયન્ટને ઇન્ટ્રોડ્યુસ કરીએ કે સર અમે તો અવેલેબલ નથી બટ ધીસ ગાઈઝ આર અવેલેબલ. તો અમે કોલેબરેટ કરીને એ વેડિંગ બી સાચવી લઈ શકીએ.